ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ઓછું વળતર મળતા બનાસકાંઠાના ખેડૂતો રોષે ભરાયા છે। છેલ્લા ઘણા સમયથી તેમનો વિરોધ જોવા મળ્યો છે। 2000થી વધુ ખેડૂતોએ પાલનપુરમાં રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું। દિયોદર, લાખણી, કાંકરેજ પંથકના ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજી 1550 વીઘા જમીન સંપાદનમાં ગઈ છે, જેની સામે માત્ર 50 કરોડનું વળતર। ખેડૂતોને થતા અન્યાયને લઈને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી। નીતિન ગડકરીએ ભારતમાલા જમીન સંપાદનને મામલે તપાસના આદેશ આપ્યા। ખેડૂતો ત્રીજી વાર જમીન વળતરમાં ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। મુદ્દા છે કે ખેડૂતો આ દેશમાં શું ખોટું કર્યું છે। જો આઝાદીની વખતે જો ખેડૂતો આટલું સમર્થન આપ્યું હોય, લોકડાઉન વખતે ખેડૂતો સમર્થન આપ્યું તો ખેડૂતની જમીન એ મીટર બાય મીટરના 20 રૂપિયા કેમ અને ઉદ્યોગપતિની જમીન છે એના 4500 રૂપિયા કેમ? અમારે જે ભારતમાલા રોડ જે પ્રોજેક્ટ નીકળ્યો છે એમાં ખેડૂતોને સૌથી મોટો અન્યાય એટલે એના કરતા આત્મહત્યા કરાવી હોત, ટોપા દઈ દીધા હોત ખેડૂતોને, એ ટોપા દેવાનું કામ આ સરકારે કર્યું છે। એટલે કલેક્ટર કચેરી આવ્યા છીએ અને મારી ઉગ્ર માંગ એ જ છે કે અમને વળતર આપવામાં